આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતિશબાજી સાથે રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા સંસ્કૃતિઓ વિભાગના સહયોગથી 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં સાંસદશ્રીએ ટોસ ઉછાળી અંડર-17 ગર્લ્સની ગુજરાત અને દિલ્હી વચ્ચેની લીગ મેચથી પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું છે, ત્યારે તમામ ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવું છું। તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ઉત્તમ કાર્ય કરતા નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓને વેગ મળ્યો હતો। ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવંત ખેલાડીઓ પાછળ ન રહે તે માટે ખેલ મહોત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓ પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે। હાલના સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન હોય કે હોય આરોગ્ય ક્ષેત્ર, તમામ ક્ષેત્રમાં ગુજરાતે માળખાગત વિકાસ સાધી રહ્યું છે। આ સ્પર્ધા માટે સોમનાથના આંગણે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, મણિપુર, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી દેશના વિવિધ રાજ્યોના 600 જેટલા ખેલાડીઓ અને 100થી વધુ કર્મચારીઓ પધાર્યા છે। ગુજરાત ખાતે ગીર સોમનાથ જિલ્લામાં 69th નેશનલ સ્કૂલ હેન્ડબોલ ગેમ્સનું અંડર-17 ગર્લ્સ અને અંડર-19 બોયઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સદભાવના ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટ આજથી ચાલુ થઈ ગઈ છે। પહેલાં અંડર-17 ગર્લ્સ અને ત્યારબાદ તારીખ 27થી અંડર-19 બોયઝની ટુર્નામેન્ટ અહીંયા સ્કૂલ ગેમ્સ થવાની છે। ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણ છે, ખેલાડીઓ ખૂબ જ રોમાંચિત છે, બધા ખૂબ જ ઉત્સાહિત છે મેચો રમવા માટે અને ગીર સોમનાથ જિલ્લા માટે પણ આ હેન્ડબોલ રમત એક બધાને પ્રચલિત થાય અને ખૂબ જ આમાં આનંદ આવશે તે મારી ચોક્કસપણે ખાતરી છે। અને તમામ ખેલાડીઓને સંપૂર્ણ સુવિધાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે, તેમના માટે રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે અને ખૂબ જ સારા માહોલમાં આ ટુર્નામેન્ટનું આજે ભવ્ય શરૂઆત થઈ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।